અને હવે બુલેટિનમાં વાત કરીશું ભર ઉનાળે વરસાદની। ગુજરાતભરમાં ભર ઉનાળે વરસાદની પરિસ્થિતિ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ધાંગધ્રામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવનની સાથે સપ્તાહના મંડપમાં નુકસાન પહોંચ્યું। મંડપની ફરતી લગાવવામાં આવેલી આડાશ ઉડી ગઈ ત્યારે પવનના જોરના કારણે ખુરશીઓ પણ ઉડી। આજથી શરૂ થનારી શ્રીમદ ભાગવત સપ્તાહની તૈયારી કરવામાં આવી હતી અને રાત્રિના સમયે મિની વાવાઝોડું આવતા મંડપ ધરાશાયી થયો ત્યારે ભારે પવનની સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। એ અનુસાર સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એક સપ્તાહના મંડપને નુકસાન પહોંચ્યું છે। તો સુરેન્દ્રનગરના લખતરમાં મિની વાવાઝોડાએ નુકસાની વેરી છે। લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, દુકાનના છાપરાઓ ઉડી ગયા। હાઈવે પર લારી ધારકોએ બાંધેલા છાપરા ઉડી ગયા। હાઈવે પર દુકાનોના પતરા ઉડી અને રસ્તા પર આવ્યા ત્યારે ભર ઉનાળે જે વરસાદ વરસ્યો છે, માવઠા અને ભારે પવન બાદની આ પરિસ્થિતિ। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। સુરેન્દ્રનગરના લખતરના હાઈવે પરની આ સ્થિતિ છે, દુકાનોના છાપરા ઉડ્યા છે। તો મિની વાવાઝોડાએ નુકસાની વેરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કે જેના કારણે ભર ઉનાળે વરસાદ જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। ભારે પવનની સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે, હાઈવે પર છાપરા ઉડી ગયા છે। અને પાટણ જિલ્લામાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। ભારે પવન ફૂંકાયા પછી નુકસાનના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। સાંથલપુરના નાના રણમાં અગરિયાઓને નુકસાન પહોંચ્યું છે। ભારે પવનના કારણે સોલાર પેનલોનો કચ્ચર ઘાણ ઉડી ગયો છે। તો સોલાર પેનલો ઉડી જતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ત્યારે ભારે પવન બાદની આ પરિસ્થિતિ છે। અગરિયાઓને પણ નુકસાન પહોંચ્યું છે। અગરિયાઓ જણાવી રહ્યા છે કે થોડી સહાય આપવામાં આવે। કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં અગરિયાઓને સહાય અને વળતર આપવું અત્યંત જરૂરી તેવી માંગ કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભરત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભરત, પાટણમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ, સોલાર પેનલો ઉડી ગઈ છે, અગરિયાઓને પણ નુકસાન, શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, ગઈકાલે મોડી સાંજે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, આગાહીના જ પગલે મોડી રાત્રે સમગ્ર પાટણ જિલ્લાની અંદર મિની વાવાઝોડું ફૂંકાયું હતું ને ક્યાંક કમોસમી વરસાદી છાંટા પણ પડ્યા હતા। પરંતુ સૌથી મહત્વની બાબત છે જે રીતે કચ્છનું નાનું રણ આવેલું છે ને જ્યાં અત્યારે મીઠાનો વ્યવસાય કરતા જે અગરિયાઓ છે ત્યાં આગળ તેઓના પોતાના જે રીતે કચ્છનું રણ છે ત્યાં આગળ સોલાર પ્લેટો મૂકી છે। જે રીતે વાવાઝોડું ફૂંકાયું છે તેને લઈને વ્યાપક પ્રમાણમાં સોલાર જે પ્લેટો છે તે ઉડી જતા કે જે અગરિયાઓ છે તેઓને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ક્યાંક જે અગરિયાઓ અત્યારે મીઠું પકવતા હોય છે ને તેની માટે તેના જે કેરા બનાવેલા હોય છે તેની અંદર પણ આ વાવાઝોડાના કારણે જે ધૂળ ઉડી છે ને જે મીઠું પકવતા જે કેરાઓ છે કેરાઓની અંદર ફરી વળતા તેની અંદર મીઠાના જે ગુણવત્તા હોય તેની અંદર પણ અસર પડી છે। એટલે ક્યાંક ને ક્યાંક અગરિયાઓને વ્યાપક નુકસાન વેઠવવાનો વારો આવે છે કારણ કે હજારો રૂપિયાના ખર્ચે જે રીતે સોલાર પ્લેટો ત્યાં આગળ મૂકવામાં આવી છે। આ વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં ત્યાંની જે સોલાર પ્લેટો છે તે ઉડી ગઈ છે, ધરાશાયી થઈ ગઈ છે અને વ્યાપક નુકસાન વેઠવાનો અગરિયાઓનો વારો આવે છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।